ભરૂચ જિલ્લામાં શિક્ષિત બેરોજગારોમાં વિકટ પ્રશ્ન અંગે અંકલેશ્વર યુવા કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું। ભરૂચ જિલ્લામાં 23,000 ઉપરાંત શિક્ષિત બેરોજગારો નોંધાયેલા છે, તે ચિંતાનો વિષય છે। ભરૂચ જિલ્લો ઔદ્યોગિક ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યો છે, ત્યારે જિલ્લાના સ્થાનિક યુવાનો મોટી સંખ્યામાં બેરોજગાર છે। સરકારના 80% સ્થાનિક લોકોને રોજગારી આપવામાં આવતી નથી, જેને કારણે સ્થાનિક બેરોજગારોની સંખ્યામાં दिन प्रतिदिन વધારો થઈ રહ્યો છે। ભરૂચ જિલ્લો ઔદ્યોગિક હબ બનાવવાની વાતો કરતી ભાજપ સરકારે સ્થાનિક શિક્ષિત બેરોજગારની કારકિર્દી સાથે રમત રમી રહી છે। અંકલેશ્વર, પાનોલી, ઝઘડિયા, જીઆઈડીસી તથા દહેજ જેવી વિશાળ ઔદ્યોગિક વસાહતોમાં ઉદ્યોગો ધમધમતા હોવા છતાં ભરૂચ જિલ્લાના હજારોની સંખ્યામાં શિક્ષિત બેરોજગારો રોજગારીથી વંચિત રહ્યા છે। ખાસ કરીને નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના અધિકૃત આંકડાકીય વિગત અન્વયે વર્ષ 2014માં ગુજરાતમાં 211 બેરોજગારોએ આપઘાત પ્રકરણમાં ગુજરાત ચોથા ક્રમે હોવાથી રાજ્યને રોલ મોડલ હોવાનો દાવો ભ્રામક છે। જિલ્લાના શિક્ષિત બેરોજગારના વિકટ પ્રશ્ન અંગે ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ મહામંત્રી શૈલેષ પ્રજાપતિ, બોન્ઝી શેખ, અસલમ કઢિયા, તાલુકા કોંગ્રેસના ભરત પરમાર, સુધીરસિંહ અટોદરિયા આગેવાની હેઠળ મોટી સંખ્યામાં યુવા કાર્યકરો સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવી શિક્ષિત રોજગારોનો પ્રશ્ન હલ થાય તેવી માંગ કરી હતી। 2011 યુવા શિક્ષિત બેરોજગારોએ આત્મહત્યા કરી છે અને એમાં ગુજરાત ચોથા ક્રમે છે, જ્યારે રાજ્ય અને કેન્દ્ર સરકારમાં ભાજપની સરકાર છે અને તે લોકો યુવાનોને રોજગાર આપવા માટે સંપૂર્ણ નિષ્ફળ ગયા છે। તેના માટે આજે અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું।